લાંબો સમય જેલવાસ ભોગવતા ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ ગુમાવવાની વધી શક્યતા। હવે બીજી પદની ચૂંટણી લડીને બનશે ધારાસભ્ય। ડેડિયાપાડાના રાજકારણમાં આવ્યો મોટો વળાંક। મિત્રો, આપણે જાણીએ છીએ કે 2 દિવસ પહેલાં નામદાર કોર્ટે ચૈતર વસાવા સાથે તેમની પત્ની સહિત 9 આરોપીઓને 7 વર્ષની સજા અને ₹25,000નો દંડ ફટકાર્યો છે। વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં નર્મદા કોર્ટ દ્વારા આ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। એમએલએ ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે। તમને જણાવી દઈએ કે ચૈતર વસાવાને એક સાથે 2 કેસમાં સજા આપવામાં આવી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલાને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે લાવવામાં આવ્યા હતા। શું ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જતું રહેશે? મિત્રો, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીના કહ્યા પ્રમાણે ભારતમાં ધારાસભ્યો અને સાંસદો માટે આચારસંહિતા તથા કાયદેકીય નિયમો નક્કી કરેલા છે। આ નિયમોનું પાલન કરવું જ પડે છે। આચારસંહિતા તથા કાયદેકીય નિયમો પ્રમાણે કોર્ટના ચુકાદાને જ સર્વોપરી માનવામાં આવે છે, જેથી કોઈ પણ ધારાસભ્યને 2 વર્ષથી વધારે જેલની સજા થાય તો તેમનું ધારાસભ્ય પદ જતું રહે છે। ચૈતર વસાવાને પણ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જેથી હવે ચૈતર વસાવા ધારાસભ્ય તરીકે ગણાશે નહીં અને તેની બેઠક ખાલી ગણાશે। એટલું જ નહીં, હવે આ મામલે વિધાનસભા અધ્યક્ષને પણ દરખાસ્ત મોકલવામાં આવી છે અને આ બેઠકને ખાલી કરવામાં આવશે। સભ્યપદ બચાવવા માટે ચૈતર વસાવા પાસે શું વિકલ્પો રહ્યા? મિત્રો, આમ તો 2 વર્ષથી વધારે જેલની સજા થાય તો વિધાનસભા સભ્યપદ ગુમાવવું પડે છે, પરંતુ જો ચૈતર વસાવા ઉપલી અદાલતમાં સજા પર સ્ટે લાવવામાં સફળ રહે તો સભ્યપદ બચી શકે છે। પરંતુ જ્યાં સુધી ઉપલી અદાલતમાંથી સજા પરથી સ્ટે નહીં હટાવવામાં આવે ત્યાં સુધી આ બેઠક ખાલી જ ગણાશે અને તે અંગેની કાર્યવાહી ચાલુ રહેશે, તેનું વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું। જો ઉપલી કોર્ટે આ સજા સ્ટે પર આપી દીધો છે તો ચૈતર વસાવાને ધારાસભ્ય તરીકે માન્ય ગણી શકાશે। ચૈતર વસાવાના વકીલે શું કહે? મિત્રો, ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ SM જોશીનું કહેવું છે કે ચૈતર વસાવા સામે કરવામાં આવેલા કેસ ખોટા છે। સરકાર ચૈતર વસાવાની રાજકીય સફરને ખતમ કરવા માટે આવો કેસ કરી રહી છે ને આ મામલે કોર્ટમાં દલીલો કરી છે। હવે આગળની કાર્યવાહીમાં ચૈતર વસાવાને જામીન પર છોડવા માટે અરજી કરવામાં આવશે। આ મામલે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ચૈતર વસાવાનું નામ ચાલે છે, એટલા માટે તેમની આ રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે તેમના પર કેસ કરવામાં આવ્યો છે અને ફસાવવામાં આવ્યા છે। ચૈતર વસાવા માટે પાર્ટી છેક સુધી લડત આપશે તેવું પણ આપ નેતાઓએ કહ્યું હતું। શું ચૈતર વસાવાની પત્ની ધારાસભ્ય બનશે? મિત્રો, એક પ્રશ્ન એ પણ છે કે જો ચૈતર વસાવા ઉપલી કોર્ટમાંથી સજા પર સ્ટે નથી લાવી શકતા અને તેમનું ધારાસભ્ય પદ જતું રહેશે તો આ બેઠક પરથી કોણ લડશે ચૂંટણી? શું ચૈતર વસાવા આ બેઠક પરથી તેમની પત્ની ચૂંટણી લડશે? આવું શક્ય બને તો કોણ ચૂંટણીની જંગમાં મેદાનમાં ઉતારશે? સમીકરણો જોઈએ તો ચૈતર વસાવાએ 2 લગ્ન કરેલા છે। એક પત્નીનું નામ છે શકુંતલાબેન, જે અત્યારે ચૈતર વસાવાની સાથે જેલમાં છે, અને રહ્યા બીજા પત્ની જેનું નામ છે વર્ષા વસાવા। જો ચૂંટણી લડવાનું થાય તો વર્ષાનું નામ સૌથી પહેલાં આગળ રહેશે। વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે આમ આદમી પાર્ટી માટે જ આ નામ સૌથી બેસ્ટ રહેશે, કારણ કે ચૈતર વસાવાને સરકારે જેલમાં નાખ્યા તેવો પ્રચાર કરીને ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવા ચૂંટણી જીતી શકે છે।